ન્યૂઝીલેન્ડમાં ઓકલેન્ડમાં વૈષ્ણવ પરિવાર દ્વારા ચૂંટણી મનોરથ યોજાયો હતો। ઓકલેન્ડમાં પાવન ચૂંટણી મહોત્સવ ઉત્સવની ભવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર પ્રસંગે વિશાળ સંખ્યામાં વૈષ્ણવો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। યમુના મૈયાની કૃપા સાથે ચૂંટણી મનોરથનો દિવ્ય લાહવો માણ્યો હતો। આ વર્ષે ચૂંટણીઓ ખાસ કરીને ભારતમાંથી મંગાવવામાં આવી હતી। તે ઉત્સવને વધુ પાવન અને પરંપરાગત બનાવી હતી, જેમાંથી ચૂંટણીઓને પસાર કરવામાં આવી હતી અને જે ચૂંટણીઓ મનોરથથી પરંપરાનું મુખ્ય અને અત્યંત ભાવાત્મક અંગ છે અને ઉત્સવ દરમિયાન યમુનાજીના ભજનોની મધુર ધૂન ગુંજી ઉઠી હતી। વૈષ્ણવ મહિલાઓએ આનંદભેર ગરબા કરી ચૂંટણી મનોરથની ઉજવણીને વધુ રંગીન બનાવી હતી। સમગ્ર વાતાવરણ ભક્તિ, આનંદ અને પાવનતાથી છલકાતું હતું અને આ પ્રસંગે વૈષ્ણવ પરિવાર એનજેના પ્રમુખે તમામ વૈષ્ણવનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે ખાસ કરીને કિચન કમિટીનો મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા માટે, ડેકોરેશન કમિટીનો આકર્ષક અને ભાવાત્મક સજાવટ માટે અને યંગ વોલેન્ટિયર્સનો ઉત્સવ માટે જરૂરી તમામ ફિટ આઉટ્સ અને વ્યવસ્થાઓને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવા બદલ આભાર માન્યો હતો। જે.કે. સિંહ સાથે મતીન બાપુ, સૈયદ ધોરાજી। હું સંજીવ શાહ, વૈષ્ણવ પરિવાર ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડના વૈષ્ણવ પરિવારનો પ્રેસિડેન્ટ છું। આજે અમે અધિક માસમાં જે ચૂંટણી મનોરથ અમે આયોજિત કર્યો હતો અને એમાં લગભગ 400-450 માણસોનું એટેન્ડન્સ હતું અને એવું અમને આજે વૈષ્ણવ પરિવારે ફીલ કર્યું કે મથુરા અહીંયા આવી ગયું અને અમે યમુનાજીમાં અમારો ચૂંટણી મનોરથ આજે સફળ કર્યો છે અને આવનારા સમયમાં અમે અલગ બીજા અધિક માસના બીજા ઉત્સવ બી કરવાના છે કે અને આવા બીજા હિંડોળા અને બીજા મનોરથ બી અમે વૈષ્ણવ પરિવાર ઓર્ગેનાઇઝ કર્યા છે અને દરેક વૈષ્ણવોને ધન્ય છે કે જે આવા